રામ રામ જય ખૂંખાર મેલડીમાં। તો મિત્રો આપણે આજે વિડીયો ખૂંખાર મેલડીમાં બારે ધામનો જોવાના છીએ, તો બને ત્યાં સુધી વિડીયોને પૂરો જોજો, કેમ કે માળી શું કહેવા માંગે છે તે તમને આ વિડીયોની અંદર બધી જ સમજણ મળી જશે। અને મિત્રો નવા હોય તો આ વિડીયોની અંદર લાઈક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તમારી પણ મનોકામના ખૂંખાર મેલડીમાં પૂર્ણ કરે। તો મિત્રો પ્રવચન પૂરેપૂરું જોજો, કેમ કે પૂરું વિડીયો જોશો તો તમને સમજણ પડશે। જય શ્રી રામ। અનાજ થપ્પા વાગે ચોથી આવે છે ભગવાન જોડે તેલના ડબ્બા તે તો આ બધા સેવો કે માડી આપણે આજે તો 70 કટ્ટા 40 કટ્ટા કે 45 કટ્ટા, જો કે હું તો કોઈ જોતી નહીં, પણ 50 કટ્ટાની આપણે પ્રસાદી બનાવી, આ 40 તેલના ડબ્બા વપરાયા પૂરીમાં, પણ મારી સામે 100 આવે છે। કેવું સામે 100 આવે છે, તો આ બધા કે હવે શું હવે માતાજી એટલે હાલે। મેં માતાએ શું કીધું કે હું એટલે આપું છું કે જેટલી જરૂરિયાત છે બધાને પર્યાપ્ત થઈ જતું હોય, છતાંય હું વધારે આપતી હોય તો કોકના હકનું હશે તો જ હું આપતી હોય। શું કોકના હકનું હશે? ઘણા પ્રવચનમાં વાત સાંભળી હશે કે માતાજી તમને વસ્તુ તમારી આવશ્યકતા કરતાં કંઈ પણ વસ્તુ વધારે મળે છે તમને જીવનમાં, તે તમારા હકનું નથી, એ બીજાના હકનું ભગવાન માતાજીની કૃપાથી તમને મળ્યું છે, જેથી તમને માધ્યમ રાખી ભગવાન ઘેર ઘેર કોઈને ભૂખ્યા રાખવા નહીં માંગતા। ભગવાનનો ઉદ્દેશ શું છે? કીડીને કણ અને હાથીને ભગવાનનો આ ઉદ્દેશ છે। આ ઉદ્દેશમાં જો કદાચ ભગવાનની માતાજીની કૃપા થઈ જાય ને થોડું કદાચ તમને જીવનમાં ક્યાંક ને ક્યાંક બચત થતી જાય, મતલબ બચત ના થાય તો તમારી જોડે આ તો હોય ને, અમથા લોકો આજે પાન મસાલામાં રોજના 200 રૂપિયા વાપરી નાખતા હોય, અમથાએ તે આમથી આમ રખડવામાં, પિક્ચરો જોવામાં, ફરવામાં, હરવામાં ખર્ચા કરી નાખતા હોય, મોબાઈલને અમથાએ તે શોખ માટે 1.5 લાખ રૂપિયાના મોબાઈલ લાવી દેતા હોય, બરોબર? તો શું સેવા ના થાય? થાય, બહાના છે બધાના, પૈસા નથી, પૈસા નથી, પૈસા નથી। તો કોણ કહે છે? માતાજી થોડા એવું કહે છે કે તમે લાખ રૂપિયા કાઢો? હું તો કહું રોજ થોડું ચાલુ કરતા રહો, ધીરે ધીરે તમે આ બાદ આપશો ને, પાછલા દરવાજે હું માતા તમે મુઠ્ઠી ભરીને આપશો ને, હું ખોબો ભરીને મૂકીશ। અનુભવ કરો, હું એવું કહું છું, અનુભવ માટે કરો, ચેક કરવા કરો કે આ ખુખાર મેલડી બોલે છે સાચું છે ખોટું છે, ચેક કરવા માટે કરો। હું ગેરંટી આલું છું, ગેરંટી। જો તમારા ઘેર કોઈ દાડ અન્નનો દોડો ખૂટવા દો તો ગોળા ખુખાર મેલડી મટી જાય। તો એ અનાજ વધારે લાવું છું તો શું કામ? કે બીજાના હકનું છે। તો બીજાના હકનું કઈ રીતે? તો દર મહિને અહીંથી કીટો બનાવડાવું, કીટો બનાવડાવીને દર મતલબ 10 થી 15 થી 20 તારીખ 25 તારીખની વચ્ચે આખા ગામમાં કીટોનું વિતરણ થાય, જ્યાંના જરૂર છે ત્યાં સુધી થાય। આખા ગામમાં ને ઘણા આવે સાડા દિવસ કે ભાઈ મારા ખાવાનું નહીં, માતાજી કૃપા થાય તો કોઈ વાત, પણ અમારા સેવકો ખાલી એ જ ચેક કરે કે ખરેખરમાં આને જરૂરિયાત છે કે પછી ઉલ્લુ બનાવો છે। થાય ને ઘણા એવા હોય એનો દુરુપયોગ કંઈ કરવાવાળા હોય, પણ દુરુપયોગ હું માતા થવા દેતી, અને કદાચ થઈ જાય ને એક વખત થઈ જાય, કદાચ એમનાથી ભૂલ થઈ જાય, કોકને આપી દે, કોક વેચી મારે, પણ મને માતાને પ્રાર્થના કરે ને તો એવા જ વ્યક્તિને લાવું કે જેને ખરેખરમાં જરૂર હોય। હવે તમને આ બધી વાતો હું કંઈ નહીં બતાવતી, પણ હું તમને શીખવાડું છું। કંઈક ગામમાં કોઈનું લગ્ન હોય, કોઈ દીકરીને મતલબ જરૂરિયાત હોય, તો મારા ધામ તરફથી હું મતલબ અનાજ મોકલાવું છું કે લો 500 માણસની હોય ને તો તમારો પ્રસંગ કરો, જાઓ, હું ખુખાર મેલડી બેઠી છું। થાય કે નહીં આવું? તો તમારા ગામમાં આવા હોય છે કે જેને ખરેખરમાં જરૂર છે, તો પહેલાં તમારા ગામમાં જુઓ, નજર મારો, તમારા આસપાસ વિસ્તારમાં મારો, ગામમાં નહીં વિસ્તારમાં મારો, તમારા સોસાયટીમાં મારો નજર, કે શ કોઈ આવો વ્યક્તિ કે જેને ખરેખરમાં 2 ટાઈમનું હરખું ખાવાય નહીં મળતું, શ કોઈ એવા વ્યક્તિ કે જેને બીમાર છે, એને કોઈ દવા કરવાવાળું નથી। અરે એ વ્યક્તિનો સ્વભાવ ગમે તેવો હોય, એ દુષ્ટ હોય, રાક્ષસ જેવો હોય, માંસ મટન ખાતો હોય, બધું જ, પણ જેને ભૂખ લાગે એને ખવડાવવા માટે કોઈ ધર્મ જાતિ કશું જોવામાં આવતું નથી। એ બીમાર છે તો ભલે એના ગમે તેવા ખરાબ કર્મો રહ્યા, અમુક લોકો કે એના કર્મે પીડાય છે, શું કે એના કર્મે પીડાય છે, તો ભલે એના ખરાબ કર્મો કર્યા હોય છતાં એની પર દયા ખાઈ અને ભગવાનની સેવા માની અને એને એક વખત દવાખાને લઈ જઈને દવા તો લઈ આવજો, ક્યારે મારો ભગવાન તમને કોઈ ગોરી ઇન્જેક્શન નહીં લેવા દે। આ રહસ્યો છે, ગુપ્ત રહસ્યો છે બધાય। મારી અમારા ઘેર બહુ બીમારીઓ થાય, અમારા ઘેર ચાલુ જ બીમારી રહે છે, તો આ બધી સેવા ચાલુ કરો। અને મારે તો શું છે
કે તમે સુખી થશો, મને ખબર આમાં સુખી થવાના છો, વારણ કારણમાં નહીં, મૂળા જોડામાં નહીં, દોડા ફેદવામાં નહીં, ચોકીઓ મારવામાં નહીં થાવ. થતા હોય તો બધું થાકી જ્યાં ફરી ફરીને અહીં આયા માથે પડ્યા છો. બધા હોશિયાર જ છે, ભલે ભૂવા ફરવા ફરવામાં જાતે ભૂવા થઈ ગયા છો, નહીં થયા. આ બધું કરવાથી કુળદેવી રાજી થશે, મારા જેવી મેલડી રાજી થશે, મારા રામચંદ્ર ભગવાન રાજી થશે. અને પશુઓની સેવા કરવા માટે તો વિશેષ પશુપતિનાથ મહાદેવ પ્રસન્ન થશે. આવા અખિલ બ્રહ્માંડના આવા ભગવાન નાથ હોય એ પ્રસન્ન થઈ જાય તો કઈ શક્તિઓ તમને નડે? જેની પર રામ પ્રસન્ન થઈ જાય, જેની પર રામની કૃપા થઈ જાય. કોઈ શક્તિ એવી દુષ્ટ શક્તિઓ જગતમાં છે કે જેના પર રામની કૃપા હોય, જે રામ નામના સહારે રહેતો હોય, જે પશુ પક્ષીઓની સેવા કરી અને દયા ભાવના રાખતો હોય, એની પર કોઈ મૂઠચોટ વિદ્યા, કોઈ તંત્ર મંત્ર, કોઈ સાધના કરે તો એના અસર થાય? કોઈ એને પાડવાની કોશિશ કરે તો કશું કોઈ નથી ઉખડે? એ ના મેરાવે, એ થાકી જાય ને કશું હલે, તૂટીને ચાર થઈ જાય તોય કશું થાય. એટલે આ બધી વસ્તુથી માતાજી પ્રસન્ન થાય છે. કોઈ મંત્ર ના આવડે, કોઈ વિધિ ના આવડે, કોઈ ઉપાસના ના આવડે, કોઈ પૂજા ના આવડે તો કઈ નહીં, માને માં કહેતા ના આવડે. અને માં કહીને તે માને સમજો, માં તમારા એકલાની નહીં, આખા જગતની છે. તો જગતની આખી માં છે, તો એ માને રાજી કરવા માટે, જો એક માના 4 દીકરા 3 દીકરા હોય, બરાબર, 2 દીકરા મતલબ કશું ના કરી શકતા હોય, માથે પડેલા હોય, કશું જ ના નોકરી ધંધો કશું જ ના કર, બસ ઊંઘવાનું પડી રહેવાનું, લોકોને હેરાન કરવાનું, માને હેરાન કરવાનું, છતાંય તે માં એની પર વિશેષ કૃપા રાખશે, નજર રાખશે, એની સંભાળ લેશે. જે બધું વ્યવસ્થિત રીતે નોકરી કરતો હોય, એના પગ ઉપર ઊભો હશે ને એને માં પૂછશે એને ત્યાં ખાધું? સાચું ખોટું? જોજો, એ બધા તમારા પરિવારમાં અનુભવ હશે. તમે જેની સેવા કરો છો, જેને હાચવો છો, બરાબર, જરૂર પડે કંઈક દવાખાનું આવ્યું, ગમે તે કંઈક જરૂર પડી તો તમે પહેલાં એનું ભારો, પૈસા લઈને તમે જાઓ, છતાંય એ માં છે ને, એ જે કશું નહીં કરતો એને ગારો બોલતો હશે તો એનું જ ઉપરાડું લેશે. એનું કારણ છે કે માની અંદર મમતા, કરુણા, દયા છે ને, એટલે એ માં એવું વિચારે છે કે તું તો તારા પગ ઉપર ઊભો થઈ શક્યો છું, તું તારું તો સંભાળી શકીશ, તારું જીવન તો તે જાતે કદાચ જીવવાનું એક શક્તિ મતલબ એકત્રિત કરી લીધી છે, મતલબ તું સક્ષમ છું હવે તારા જીવનમાં તારા પગ ઉપર ઊભો રહેવા માટે. પણ આજે મારા દીકરો ભલે ગમે તેવો દારૂડિયો હોય કે ગમે તેવો હોય, પણ એ કશું કરી નહીં શકતો, એને માને ગારો બોલે છતાંય તે એ રાતે 12 વાગે ઘેર નહીં આવ્યો હોય ને તો માં એનો ફોન કરશે, કેટલે રહ્યો ઘેર આવે. પણ જે કમ્પ્લીટ નોકરી ધંધો કરતો હોય, પોતાના પગ ઉપર ઊભો રહ્યો છે ને, એને કોઈ દર માને ફોન કરે તું કેટલે રહ્યો? સાચું ખોટું? કેમ કેમ કે માને ખબર છે કે ચિંતા આની છે, મને આની ચિંતા નહીં તો તમે કશું ના કરી શકે એવા. આમ તું જાણું છું કશું નહીં કરી શકે એવા, એટલે તો મને માતાની ચિંતા છે કે કશું કરી શકે એવા હોય તો હું શું લે ચિંતા કરે. પણ નહીં, પૂજા વિધિ ધ્યાન કશું જ કરી શકે એવા નથી. તો માને માં ખાલી કહેતા ના આવડે, ખાલી માં કહેવાને, એ મામાં બધું જ આવી જશે. અને જે કીધું ને, સેવા જ્યાં દેખાય ત્યાં ચાલુ કરો, બસ આમ જ તમારું કલ્યાણ છે. આટલી વાત જે માની લે ને, એને એવું કશું કોઈ ઉપદેશની જરૂર નથી. હવે બીજી વસ્તુ, સેવા તો ચાલુ કરો, સારી ભાવના કરીને સેવા તો ચાલુ કરો, મારી વાત માની. પણ અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે દુઃખની, એ દૂર કેમ નહીં થશે? સેવા કરશો તો એ આગળનું ભવિષ્ય તમારું ઉજ્જવળ કરશે. પણ અત્યારે જે બેઠો છો, બરાબર, એવું દુઃખ છે કે બેઠાતું થાય છે, હું જાણું છું. હા, મારા દુઃખની વાત કરવામાં તો સહેલી લાગે ને તમારે સાંભળવામાં સહેલી લાગે, એ તો જેની પર વીતતી હોય ને એને ખબર પડે. ઘણા લોકો આવું કહેતા હોય કે વાત કરવી દુઃખની અને વાત સાંભળવી બહુ સહેલી છે, પણ જેની પર વીતી હોય ને આવી પરિસ્થિતિ, એને ખબર પડે કે દુઃખ કોને કહેવાય. તો મારા જેવી માતાને એ ખબર પડે છે કે દુઃખ કોને કહેવાય. ક્યાં કશું હુજે નહીં, કોઈ માર્ગ ના દેખાય, અંધકાર, જીવન અંધકારમય, જીવતા હોય પણ મરેલા સમાન, મૃત્યુ સમાન. બસ ખાલી સમાજમાં, પરિવારમાં, જગતમાં હસતા રહો, દેખાતા રહો, સારા રહો, પણ અંદરથી કેટલા તૂટેલા હોય, કેટલા નિર્બલ હોવ, એ મારા જેવી રોમબારી મેરડી જ જાણતી હોય. એટલે મને માતાને ચિંતા થાય છે કે જે રાત દિવસની ચિંતાઓ કરો છો ને મારો ભક્ત, આખો દિવસ બસ શું થશે, શું કરીશ, આમ થઈ જશે તો, આવું થઈ જશે તો, હજુ આમ નહીં થયું, હજુ આમ નહીં થયું, મારી માતાજી મારી વાત સાંભળે છે કે નહીં, હું ભક્તિ કરવા યોગ્ય તો નહીં, આ બધી મતલબ ઘણી બધી ચિંતાઓ એના મગજમાં ચાલતી હોય કે મારા કાર્યો હારા નહીં, હું હારો નહીં, બધું ચાલતું હોય ચિંતાઓ. હું માતા એવું કહીશ,
આ બધી ચિંતાઓને એક બાજુ ગોરી મારી અને બસ ખાલી રામનું નામ પકડી લેજો જીવન. હું જેવો હોય એવો, શું કહેવાનું? હું જેવો હોય એવો. હે કાલનું શું થવાનું છે હવે મને ખબર. હોઈ સોઈ જો રામ રચી રાખા, કો કર તરક બઢાવે શાખા. શું હોઈ સોઈ જો રામ રચી રાખા, એ થવાનું છે કે જે રામે રચી રાખ્યું છે. તો બુદ્ધિને તર્ક વાપરીને કરશો શું? સાચું ખોટું એક વિચારો કે જે થવાનું એ થવાનું જ છે ને. તો તમે ભગવાનના ભરોસે, રામના ભરોસે, મારા જેવી માતાના ભરોસે જીવન જીવો છો તો ભગવાન શું કે મંગલ ભવન મંગલહારી દ્રવઉસુ દશરથ અજર બિહારી. મતલબ મંગલ ભવન મંગલહારી, ભગવાનનું નામ એવું છે, ભગવાનનું મતલબ મહિમા એવી છે કે મંગલ 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 જ થાય, અમંગલ ક્યારે થાય? તો રામ રામ જપો છો ને જોડે બધાને? અરે ભલે દિવસમાં હું તો કહું આમ શરૂઆત કરો, હું ને કહું રોજ લાખ લાખ જપો, ગણતરી રાખો. અને ગણતરી નહીં રહે ને તો એ બસ એક અભ્યાસ બનાવો, રામ 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 ચાલુ જ રાખો. આ રામ નામથી છે ને આ જીવ નહીં કહેતા કે દુઃખ બહુ છે, દુઃખ બહુ છે, પેઠવાની શક્તિ નહીં રહી. મરવાના વિચાર આવે છે, આત્મહત્યા કરવાના વિચાર આવે છે, કંઈક તલાઈ ડૂબી જવાના વિચાર આવે છે, કંઈક નાહી જવાના વિચાર આવે છે, આ બધાને છોડી દઈને બધું મૂકી દેવાના વિચાર આવે છે. આવું નેગેટિવ વિચાર, નેગેટિવ ચિંતન બધાની અંદર થતું હશે, બધાની અંદર થતું હશે. હું જાણું છું બધાની અંદર થતું હશે. શું કરું શું કરું શું કરું? પણ આ પીડાને, આ વિચારોનો નાશ કરવા માટે આ રામ નામ સિવાય કોઈ ઔષધિ જગતમાં. વિચારોનો તો નાશ થશે, પણ આ વિચારોનો નાશ તો થઈ ગયો. જે પરિસ્થિતિથી તમને ડર લાગે છે, જે પરિસ્થિતિથી તમને ડર લાગે છે, જે પરિસ્થિતિને લઈને તમે ચિંતિત છો, દુઃખી છો કે હારું આમ શું થશે, આમ શું કરીશ, હું માતા એવું કહીશ આ રામ રામ જપવાથી તમારી અંદર આ પહેલા ચિંતાઓનો નાશ થઈ જશે. કોઈ જાતની ચિંતા નહીં રહે. તમે એવું મનમાં અંદરથી હૃદયમાં વિશ્વાસ કરી લેશો કે જે થવું હોય એ મારો ભગવાન જાણે, હું કશું જાણો નહીં, હું મારા રામનો છું, હું મારા રામનો છું, હું મારી માતાનો છું, જે થવું એ થાય. આટલું કહેતા ના આવડે? પછી આવું કહીને તો બીજે દાડ ચિંતા કરો તો મતલબ નહીં કોઈ. અરે મોત દેખાય ને આમ યમરાજ આવી જાય ને, આમ યમરાજ કે તારો સમય આવી ગયો છે, તોય આમ આમ એવી મર્દાનગી જોઈએ કે યમરાજ આવ્યા હોય ને તો કે કોઈ વાંધો નહીં, યમરાજજી તમે આવ્યા હોય તો પ્રણામ છે, પણ મને એટલી ખબર છે કે મારી માતાની ઈચ્છા હશે ને તો જ તમે મારો જીવ લઈ શકશો, ને કે કોઈની તાકાત. મારા રામની ઈચ્છા હશે ને, મારા રામની ઈચ્છા હશે તો તમે કંઈક કરી શકશો, નહીં તો ભલે તમને પ્રણામ છે. આ બહાદુરી આવશે રામ નામથી, કેમ કે યમરાજના રામ છે. શું યમરાજના રામ છે? એ ભગવાન છે, એમના આદેશ વગર પોદડું નહીં હલતું. સાચી વાત છે, પોદડું નહીં હલતું. એ સંકલ્પ કરી લે ને તો આખા જગત સંસારની સમસ્ત સંસારની આ હવા છે ને, હવા એ હવા નહીં રોકી એક જ, એ પાણી નહીં રોકી એક જ, એ આગળ બધું રોકી એક જ. એ શું છે કહું, ભગવાન કોઈ સામાન્ય વસ્તુ નથી, જેણે બધું બનાવ્યું છે. વિચારો આખું સુંદર સંસારની રચના કરી રંગબેરંગી કે જ્યાં દરેકનું મન મોહી જાય છે. જેણે આ સુંદર રચના કરી આખા સંસારની રંગબેરંગી દુનિયા બનાવી, પશુ પક્ષીઓની દુનિયા બનાવી, મતલબ જાત